લસણના કોથળાની આડમાં દારૂનો વેપલો, ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી। લસણ સ્વાસ્થ્યમાં ઘણું લાભદાયી છે, પરંતુ બુટલેગરોએ આ વાતને ખૂબ ગંભીરતાથી લીધી છે, કારણ કે બુટલેગરોએ લસણની આડમાં શરૂ કરી દીધી છે દારૂની ખેપ। ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। લસણના કોથળાની આડમાં વિદેશી દારૂનો મોટો જથ્થો કબજે કરાયો। ક્રાઇમ બ્રાન્ચે 2880 નંગ વિદેશી દારૂની બોટલો કબજે કરી, જેની અંદાજિત કિંમત 7,08,000 રૂપિયા થાય છે। આ સાથે પિકઅપ ડાલો, મોબાઈલ અને લસણના કટ્ટા મળી કુલ 12,25,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો। પોલીસે 2 આરોપીઓને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। દારૂ ક્યાં મોકલવાનો હતો તે અંગે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે। ભાવનગરમાં એક મકાનમાં અસામાજિક તત્વોએ આગ લગાવી દીધી। ભાવનગરના બોરડી ગેટ વિસ્તારમાં પથારીવશ મહિલાએ રોતા રોતા એક જ વાતનું રટણ કરતા જોવા મળ્યા કે તે લોકોએ મારું ઘર સળગાવી દીધું। વાત કંઈક એવી છે કે ઘરમાં તોડફોડ અને ઘરમાં આગ લાગેલી હતી। એક રહેણાંક મકાનમાં આગની ઘટનાથી અફરાતફરી મચી। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો। મળતી માહિતી મુજબ અજાણ્યા શખ્સો દ્વારા તોડફોડ અને આગ લગાડવામાં આવી હતી। આગના કારણે મકાનમાં ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ। જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। તોડફોડ અને આગ લગાવી આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી અને ફરાર આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા। આ બનાવને કારણે બોરડી ગેટ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। આરોપીઓને ઝડપી લેવા પોલીસે પણ કવાયત તેજ કરી છે। પોરબંદરની માધવાણી કોલેજના રોડ પર રાહદારીઓ પર અચાનક મધમાખીના ઝુંડે હુમલો કર્યો, પછી થઈ જોવા જેવી। તમે રસ્તા પર જઈ રહ્યા હોવ અને અચાનક મધમાખીનું ઝુંડ તૂટી પડે તો કેવી સ્થિતિ સર્જાય? જવું તો જવું ક્યાં તેવી સ્થિતિ ઊભી થાય। કંઈક આવા જ દ્રશ્યો જોવા મળ્યા પોરબંદરમાં। શહેરમાં મધમાખીઓના ઝુંડે અનેક રાહદારીઓ તથા વાહન ચાલકોને ડંખ માર્યા। શહેરના માધવાણી કોલેજથી એકતા ગ્રીન સિટી તરફ જતા રસ્તા પર મધમાખીઓ દ્વારા અંદાજે 30 જેટલા લોકો પર ઓચિંતો હુમલો કરતા રાહદારીઓ તથા વાહન ચાલકોમાં નાસભાગ જોવા મળી હતી। રસ્તા પર આ રીતે ઓચિંતા મધમાખીઓના ઝુંડના હુમલાથી લોકોમાં નાસભાગ મચી ગઈ હતી। મધમાખીથી બચવા માટે લોકો રીતસર જીવ બચાવતા જોવા મળ્યા। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ડંખના કારણે અનેક લોકોને 108 મારફતે સરકારી ભાવસીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી। મધમાખીના હુમલાને લઈ લોકોમાં રીતસરનો ડર જોવા મળી રહ્યો છે। આ હુમલાને લઈ રસ્તા પર કર્ફ્યુ સમાન માહોલ જોવા મળી રહ્યો છે। પોરબંદર મનપા જાણે દિવાળું ફૂંકવા બેઠી છે। રાત્રે તો ઠીક, દિવસે પણ સ્ટ્રીટ લાઇટો ચાલુ રાખે। બિલ કોણ ભરશે? પ્રજા। જુઓ દ્રશ્યો। પોરબંદર મહાનગરપાલિકાના અધિકારીઓ હજુ પણ આળસમાં છે। અધિકારીઓને ખબર નથી કે શહેરની સ્ટ્રીટ લાઇટો શરૂ છે। શહેરના અનેક વિસ્તારોમાં ધોળા દિવસે પણ સ્ટ્રીટ લાઇટો ચાલુ છે, જેના કારણે વીજળીનો બગાડ અને પ્રજાના નાણાંનો વ્યય થઈ રહ્યો છે। વાડી પ્લોટ, કડિયા પ્લોટ, મિલપરા, ઝુંડાળા, કુંભારવાડા અને ચોક જેવા વિસ્તારોમાં આ સ્થિતિ સામાન્ય બની ગઈ છે। પોરબંદર મહાનગરપાલિકાને પીજીવીસીએલના કરોડો રૂપિયાનું બિલ ચૂકવવાનું બાકી છે, છતાં બેદરકારી યથાવત છે। શહેરીજનોનું કહેવું છે કે સ્ટ્રીટ લાઇટોનો ઉપયોગ માત્ર રાત્રે થવો જોઈએ, દિવસ દરમિયાન ચાલુ રાખવી અયોગ્ય છે, જેને લઈને પીજીવીસીએલ અધિકારીએ જણાવ્યું લાઇટોના સમયના પ્રોગ્રામિંગ પર કામ ચાલી રહ્યું છે। મનપા કમિશનર હસમુખ પ્રજાપતિએ કહ્યું કે તમામ લાઇટોના ટાઈમિંગ સેટ કરવાની પ્રક્રિયા ચાલુ છે, ત્યારે હવે એ જોવું રહેશે કે લાંબા સમયથી લાઇટ ચાલુ હોવાની આ ગંભીર બેદરકારી ક્યારે દૂર